ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ પૂર્વાર્ધ અધ્યાય ચોથો. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે નગરના બહારના અને અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાંની માફક બંધ થઈ ગયા. ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાલોની નિદ્રા ઉડી. તે તુરંત ભોજરાજ કંસ પાસે ગયા અને દેવકીને સંતાન થયાની વાત કહી. કંસ તો શોકાતુર ચિત્તે ભયભીત થઈને આ વાતની પ્રતીક્ષા કરી જ રહ્યો હતો. દ્વારપાલોની વાત સાંભળતા જ તે એકદમ શૈયામાંથી ઉઠી, આ મારો કાળ છે એમ બોલતો વિહ્વળ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો. તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ પણ વિખેરાયેલા છે. દયાપાત્ર સતી દેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું કે, હે મારા હિતેશી ભાઈ, આ કન્યા તો તમારી પુત્રવધુ જેવી છે, સ્ત્રી જાતિની છે. તમારે સ્ત્રી હત્યા કદાપી ન કરવી જોઈએ. ભાઈ, તમે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા. હવે માત્ર એક આ કન્યા બચી છે, તેને તો મને આપો. ખરેખર હું તમારી નાની બહેન છું. મારા ઘણા સંતાન મરી ગયા છે, તેથી હું અત્યંત દીન છું. મારા પ્રિય અને સમર્થ ભાઈ, તમે મને મંદ ભાગ્યવાળીને આ અંતિમ સંતાન આપી દો. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, કન્યાને પોતાના ખોળામાં છુપાવીને દેવકીજીએ અત્યંત દીનતા સાથે રડતા રડતા યાચના કરી. પરંતુ કંસ મહાદુષ્ટ હતો. તેણે દેવકીજીના હાથમાંથી બાળકી આંચકી લીધી. પોતાની એ નવજાત નાનકડી ભાણેજના પગ પકડીને કંસે તેને ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી. સ્વાર્થે તેના હૃદયની કરુણાને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધી હતી. પરંતુ શ્રી કૃષ્ણની આ નાની બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં, તે તો દેવી હતી. તેના હાથમાંથી છૂટીને તુરંત તે આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી 8 ભુજાઓમાં આયુધો ધારણ કરેલી દેખાય. તે દેવી દિવ્ય માળા, વસ્ત્ર, ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતા. તેમના હાથમાં ધનુષ્ય, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા આ 8 આયુધો હતા. સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો અને નાગગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરીને તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે દેવીએ કંસને કહ્યું, અરે મૂર્ખ, મને મારવાથી તને શું મળશે? તારા પૂર્વજન્મનો શત્રુ તને મારવા માટે કોઈ સ્થાન પર પ્રગટ થઈ ચૂક્યો છે. હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર. કંસને આ પ્રમાણે કહીને ભગવતી યોગમાયા ત્યાંથી અંતર્ધાન થઈ ગયા અને પૃથ્વી પર અનેક સ્થાનો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા. દેવીની આ વાત સાંભળીને કંસને ખૂબ આશ્ચર્ય થયું. તેણે તે જ સમયે દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને ખૂબ જ નમ્રતાથી તેમને કહ્યું કે, મારા પ્રિય બહેન અને બનેવી, અરે રે, હું મોટો પાપી છું. રાક્ષસ જેમ પોતાના જ બાળકોને મારી નાખે છે, તે જ પ્રમાણે મેં તમારા ઘણા બાળકોને મારી નાખ્યા. આ વાતનું મને બહુ દુઃખ છે. હું એટલો દુષ્ટ છું કે કરુણા તો મારામાં લેશ માત્ર નથી. મેં મારા ભાઈ બંધુઓ અને સુહૃદ મિત્રોનો પણ ત્યાગ કરી દીધો. ખબર નથી હવે મારે ક્યાં નરકમાં જવું પડશે. ખરેખર હું તો બ્રહ્મહત્યારા જેવો જીવતો હોવા છતાં જ મરેલો છું. માત્ર મનુષ્યો જ જુઠ્ઠું નથી બોલતા, વિધાતા પણ જુઠ્ઠું બોલે છે. તેમના પર વિશ્વાસ કરીને
મેં મારી બહેનના બાળકોને મારી નાખ્યા. અહો, હું કેટલો પાપી છું. તમે બંને તો મહાત્મા છો. પોતાના પુત્રોનો શોક ન કરો. તેમને તો પોતાના કર્મનો જ ફળ મળ્યું છે. બધા પ્રાણીઓ પ્રારબ્ધને આધીન છે, તેથી તેઓ કાયમ એકસાથે રહી શકતા નથી. જેમ માટીથી વાસણો બને છે અને ફૂટી જાય છે, પરંતુ માટીમાં કોઈ ફેરફાર થતો નથી, તેમજ શરીરનું તો જન્મવું મરવું થતું જ રહે છે, પરંતુ આત્મા ઉપર તેનો કોઈ પ્રભાવ પડતો નથી. જે લોકો આ તત્વને નથી જાણતા તે આ અનાત્મા શરીરને જ આત્મા માની બેસે છે. આ જ વિપરીત બુદ્ધિ અથવા અજ્ઞાન છે. આના જ કારણે જન્મ અને મૃત્યુ થાય છે, અને જ્યાં સુધી આ અજ્ઞાન રહે છે ત્યાં સુધી સુખ દુઃખ રૂપ સંસારથી છુટકારો મળતો નથી. મારી પ્રિય બહેન, જો કે મેં તમારા પુત્રોને મારી નાખ્યા છે, છતાં તમે તેમના માટે શોક ન કરો, કેમ કે બધા પ્રાણીઓને વિવશ થઈને પોતાના કર્મોના ફળ ભોગવવા પડે છે. પોતાના સ્વરૂપને ન જાણવાને લીધે જીવ જ્યાં સુધી પોતાને હું મરી જઈશ અથવા મરાઈ રહ્યો છું એમ માને છે, ત્યાં સુધી શરીરના અભિમાનવાળો તે અજ્ઞાની હોય બાધ્ય અને બાધક ભાવને પામે છે. અર્થાત તે બીજાને દુઃખ આપે છે અને સ્વયં દુઃખ ભોગવે છે. મારી આ દુષ્ટતા તમે બંને ક્ષમા કરો, કારણ કે તમે બંને સંત સ્વભાવના અને દીન વત્સલ છો. આમ કહીને રડતા રડતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવજીના ચરણ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુ વહીને મોં સુધી આવી ગયા હતા. ત્યાર પછી તેણે યોગમાયાના વચન પર વિશ્વાસ કરીને દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા, અને તે અનેક પ્રકારે તેમના પ્રતિ પ્રેમ પ્રગટ કરવા લાગ્યો. જ્યારે દેવકીજીએ જોયું કે ભાઈ કંસને પશ્ચાતાપ થઈ રહ્યો છે, ત્યારે તેમણે કંસને ક્ષમા આપી દીધી. દેવકીજી કંસના પૂર્વના અપરાધોને ભૂલી ગયા, અને વસુદેવજીએ પણ હસીને કંસને કહ્યું, હે મનસ્વી કંસ, તમે જે કહો છો ખરેખર એવું જ છે. જીવ અજ્ઞાનને કારણે જ શરીર વગેરેને હું માની બેસે છે, અને એનાથી જ આ હું અને આ બીજો એવું ભેદ દર્શન થાય છે. અને આ ભેદ દ્રષ્ટિ થઈ ગયા પછી તો તે શોક, હર્ષ, ભય, લોભ, મોહ અને મદથી આંધળો થઈ જાય છે. પછી તો તેને એ વાતની ખબર પણ પડતી નથી કે બધાના પ્રેરક ભગવાન જ એક ભાવથી બીજા ભાવનો, એક વસ્તુથી બીજી વસ્તુનો નાશ કરાવી રહ્યા છે. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે વસુદેવજી અને દેવકીજીએ આ પ્રમાણે પ્રસન્ન થઈને નિષ્કપટ ભાવથી કંસ સાથે વાતચીત કરી, ત્યારે તેમની અનુમતિ લઈને તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો. તે રાત્રિ વીતી ગયા પછી કંસે તેના મંત્રીઓને બોલાવ્યા અને યોગમાયાએ જે કંઈ કહ્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. કંસના મંત્રીઓ પૂરા નીતિ નિપુણ ન હતા. દૈત્ય હોવાને લીધે તેઓ સ્વભાવથી જ દેવતાઓની સામે શત્રુતાનો ભાવ રાખતા હતા. પોતાના સ્વામી કંસની વાત સાંભળીને તે દેવતાઓ ઉપર બહુ ગુસ્સે થયા અને કંસને કહેવા લાગ્યા કે, હે ભોજરાજ, જો આવી વાત છે તો અમે આજે જ મોટા મોટા નગરોમાં, નાના નાના ગામોમાં, આહીરોની વસ્તીઓમાં અને બીજા સ્થાનોમાં જેટલા બાળકો જન્મ્યા છે તે ચાહે 10 દિવસથી ઉપરના હોય કે ઓછા, બધાને આજે જ મારી નાખીશું. રણભીરુ દેવતાઓ યુદ્ધનો પ્રયત્ન કરીને પણ શું કરશે? તે તો તમારા ધનુષ્યનો ટંકાર સાંભળીને જ હંમેશા ભયભીત રહે છે. જ્યારે યુદ્ધભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો, ત્યારે બાણ વર્ષાથી ઘાયલ થઈને પોતાના પ્રાણોની રક્ષા માટે યુદ્ધભૂમિ છોડીને દેવતા લોકો આમ તેમ પલાયન થઈ જાય છે. કેટલાક દેવતાઓ તો પોતાના અસ્ત્રશસ્ત્ર
જમીન ઉપર નાખી દે છે અને હાથ જોડીને આપની સામે આવીને દીનતા પ્રગટ કરવા લાગે છે. કેટલાક પોતાની શિખા અને કચ્છ છોડીને આપની શરણમાં આવીને કહે છે કે અમે ભયભીત છીએ, અમારી રક્ષા કરો. તમે તે શત્રુઓને મારતા નથી જે અસ્ત્રશસ્ત્ર ભૂલી ગયા હોય, જેમનો રથ ભાંગી ગયો હોય, જે ડરી ગયા હોય કે બીજા કાર્યોમાં ગૂંથાઈ ગયા હોય, જેમનું ધનુષ્ય તૂટી ગયું હોય અથવા જેમણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોય, તેમને પણ તમે મારતા નથી. દેવતાઓ તો બસ ત્યાં જ વીર બની જાય છે જ્યાં કોઈ લડાઈ ઝઘડો ન હોય. રણભૂમિની બહાર તેઓ મોટી મોટી વાતો કરે છે. તેમનાથી અથવા એકલા પડી રહેનારા વિષ્ણુથી, વનવાસી શંકરથી, અલ્પ પરાક્રમી ઇન્દ્રથી અને તપસ્વી બ્રહ્માથી પણ અમને શો ભય હોઈ શકે? તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે, કેમ કે છે તો તે શત્રુ જ. તેથી તેમની જડ ઉખાડીને ફેંકી દેવા માટે તમે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી દો. જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય છે ત્યારે તેની ચિકિત્સાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે અને તે અસાધ્ય બની જાય છે. અથવા જેમ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી તેમનું દમન અસંભવ થઈ જાય છે, તે જ પ્રમાણે જો પહેલાં શત્રુની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી લીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ પડે છે. દેવતાઓની જડ છે વિષ્ણુ અને તે ત્યાં રહે છે જ્યાં સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જડ છે વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્યા અને તે યજ્ઞ જેમાં દક્ષિણા આપવામાં આવે છે. તેથી હે ભોજરાજ, અમે લોકો વેદવાદી બ્રાહ્મણો, તપસ્વીઓ, યાજ્ઞિકો અને યજ્ઞને માટે ઘી વગેરે હવિષ્ય પદાર્થ આપવાવાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું. બ્રાહ્મણો, ગાયો, વેદો, તપસ્યા, સત્ય, ઇન્દ્રિય દમન, મનોનિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ વગેરે વિષ્ણુના અંગ છે. તે વિષ્ણુ જ તમામ દેવતાઓનો સ્વામી તથા અસુરોનો મુખ્ય શત્રુ છે, પરંતુ તે ક્યાંક ગુફામાં છુપાઈને રહે છે. મહાદેવ, બ્રહ્મા અને બધા દેવતાઓનું મૂળ એ જ છે. તેને મારી નાખવાનો ઉપાય એ જ છે કે ઋષિઓને મારી નાખવા. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી હતી, પાછા તેને મંત્રી પણ એવા જ મળ્યા હતા જે તેનાથી વધીને દુષ્ટ હતા. આ પ્રમાણે તેમની સાથે ચર્ચા કરીને કાળના ફંદામાં ફસાયેલા કંસે બ્રાહ્મણોને મારી નાખવા એ જ યોગ્ય સમજ્યું. તેણે હિંસાપ્રેમી રાક્ષસોને સંત પુરુષોની હિંસા કરવાનો આદેશ આપી દીધો. તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. જ્યારે તેઓ આમ તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. તે અસુરો રજોગુણી પ્રકૃતિના હતા. તેમના મન તમોગુણને લીધે મૂઢ બન્યા હતા. તેમનામાં ઉચિત અનુચિતનો વિવેક રહ્યો ન હતો. તેમના માથા ઉપર મૃત્યુ નાચી રહ્યું હતું. એ જ કારણે તેમણે સંતોનો દ્રોહ કર્યો. હે પરીક્ષિત, જે લોકો મહાન સંત પુરુષોનો અનાદર કરે છે તેમનું તે કુકર્મ તેમનું આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ, લોક પરલોક, વિષયભોગ અને તમામ કલ્યાણના સાધનોને નષ્ટ કરી દે છે. इति श्रीमद्भागवते महापुराणे पारमंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे चतुर्थोऽध्यायः. दशमस्कन्धना पूर्वार्ध अंतर्गत चौथो अध्याय समाप्त थयो.